હે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંડારા હે રીતિ સિદ્ધિ ના આગેવાન દેવતા હે મેર કરો મહારાજજી હે માતા રે જેના પાર્વતી રે સ્વામી તમને સુંડારા હે રીતિ સિદ્ધિ ના આગેવાન દેવતા મેર કરો મહારાજજી એ ઉભરત આ સાનો માનો કઈ માલ્યો દાસ મોડું થઈ ગયું ને એટલે એ નીતા નામ નો આલે મોડું થઈ ગયું જા રજા રાખી દે હાલ બીજો જા કાઈ કામ નથી વઈ જા ના ના દાદા રજા નહીં રાખું મારી દાઢી પડે અતે દાઢી પડે ઈ ખબર પડે છે આ કેટલા વાગ્યા ઈ નથી ખબર પડતી એ સાંજે વરસાદ આવ્યો ને એટલે મોડું થઈ ગયું અતે વરસાદ તો સોમાવું છે નિતાન આવશે એટલે નિતાન મોડું થાય છે ના નિતાન નહીં થાય એ નાનો દીકરો થામા કાલ કેમ થયું તું ઓલી પાણી ભરવાઈ જોતા મોટર બંધ થઈ ગઈ આયો પાછો જા કાયો કા બંધ થઈ જશે આજે શું આનું કરવું આની લપમાં હે ને મારા ભજન નથી પૂરા થતા પાંચ મારું બેટું અત્યારે તો આ ગામ કઈ બગડ્યું છે ને પેલાના ગઢિયા ગામ જતા હતા ગમે એનું માગું નાખીને આવતા હતા અને અત્યારે તો જોવો આ મારા ઘરે કઈ ખામી છે આ મકાન ગાડી હું ગામનો મુખી તો સાહેબ મારો બોલો મેળ નથી પડતો પણ અત્યારના મોટિયા તો જો ખોટા થઈ ગયા હાવ ખોટા નકર સાહેબ ન જાય મારું માગું લઈને પણ આ બધી કામની બળતરામાં મારે ઓલું દીપુમ જવાનું ભૂલાઈ ગયું લાય તો કૂપન લઈને હે ને દીપુમ જઈ આવું ત્રણ ચાર દી થતી દુકાને ન થયો ને એટલે મજા રહ્યા ને ગામના ધોળા કર્યા છે ને એ આવશે એટલે વર લેશે મારા ઉપર કે આવતા હો દુકાને આવતા હો 5 દીથી દીપુમાં ધક્કા કરું છું પણ મારો બેટો કયા દીપુ કોઈ દી ઉઘાડતો જ નથી અને આજ 100માં ધક્કો છે જો આજ નો હોય ને તો આની કમ્પ્લેન્ટ તો ઉપર કરી જ દેવી છે હું આ ગામનો મુખી છું તો મને ધક્કા કરાવે છે તો આ ગામનો ને ધક્કા કરાવતો જ હશે એલા ખજુરિયા હું 5 ધક્કા કર્યા આ 100માં ધક્કો છે ભલામણા આમ ન હોય દેવું હોય ને ઘઉં ચોખા તો હરખી રીતે દે નકર આજી પેલ હે ને તારી કમ્પ્લેટ હું ઉપર લખાઈ દઈશ તમારે મુખિયાએ વાતું કરવી છે આ બધી વસ્તુ મારે લેવા જાવી કે ન જાવી આને આવી જાય છે કોઈ સરકારે નાખવા નથી આવતી મારે ટેમરે વસ્તુ પોગાડવી પડે એટલે રજાયું રે એ વસ્તુ લેવા કાયમ ન જવાય કે મહિનામાં હે ને એક વાર ગોતી લેવાય કે આ વારનાથી વસ્તુ લેવા જવાનું ને આ વારનાથી દેવાનું માણસોને જો આમ ધક્કા કરાવી ને તો માણસોને બધાને કામ હોય બે ઓછું બોલો ત્રણ તો જાય રજા હતી તમને ખબર છે જો શનિવારની રજા રવિવારની રજા અને ગાંધી જયંતિની રજા હવે કાલે એક હું ન આવી ગયો વસ્તુ લેવા ગયો એટલે લાવો કૂપન બધું લેવાનું છે હા બાપા બધું દઈશ અને મૂકી હવે તમે રહ્યા ને આ ધોરું કૂપન રદ કરાવો તમે રહ્યા ને ગરીબ રેખા હેઠ જીવતા માણસો નથી કોઈક નાના માણા હોય ને એને ધોરું કૂપન હોય ભલા મહિનો 15 વર્ષથી મુખીમાં છો તો ધોરું કૂપન લઈને બેઠા હો એ બધું તારે નથી જોવાનું તું આ જે પ્રોસેસ થતી હોય કરીને બાપા ચોખા લેવાના હે હા ઘઉં લેવાના હા ખાંડ તેલ હા એ બધું લેવાનું જ છે બાકસનું બટલું હોતક કરો સહી હાલો મારા દાદાને ગમે એટલું કામ કરી દે ને તો એને સારું જ ન લાગે એ હરિરામ તું કાંઈ કામ જ ન કરતો કામ કરી હું દુબળો પડી ગયો દુબળો ગામના બધા વાતું કરે હરિરામ તું કેટલો સાડો હતો ને કેટલો પારો આ મુકી આ સીના બાસ કા હારો હો લે આ કે સીના કા તને દારૂ ન લાગતું ને
દારૂ વેચવાના ધંધા કેવો હો તમે? ના પેલા મને દારૂનું નથી, આ ઘઉં ચોખા લેવા ગયો તો ઈ છે. કાં સોકા દીપુ ખુલ્લું છે? હા મારો દીકરો મારો આ 3-4 દીથી બોલો મને ધક્કા કરાવતો તો હારું કીધું ખુલ્લું છે. મારા દાદા મને કાયમી કાઢે, દીપુમાં જ લઈએ જા. એ ભલા મને મેં 5 ધક્કા કર્યા, આ 100માં ધક્કે જ મને આપ્યું અને આ છે ને હારી પેટનો ઉપાડ્યો. કીધું હે ને હરકી રીતે દેવું હોય તો દેજે, નકર તારી કમ્પ્લેટ છે ને ઉપર કરાવી દઈશ. હારું કીધું મૂચી તમે કીધું ઈ ગામના ને મારો દીકરો નકરા ધક્કા જ કરાવે છે. હારું હારું વજન લાગતો છે. હવે જાવ તમે, અને મારે કાંઈ ઉતાવળ છે. હું કાંઈ પાણીનો હાંડો મૂકીને દીપુ મારે લેવા આવું છે. હા હા લઈ આવજે. આ કયો મેકી ગયો છે 3-4 દી મોર કૂપન. ભલા અર્જન આમાં જો લઈ જાય ને તો સારું છે, ને પાછા આજે હું બંધ કરીને વ્યો જાય ને પછી પાછો ખીસીએ કે તમે નો મને દીધું ન દીધું. પણ મારું દીકરું મારું મને એ નથી ખબર પડતી. આ સરકાર રહીને સરકાર ગાંડીની છે. આ જેટલા અમારા ગામમાં રૂપિયાવાળા છે ને એ બધાને ધોરા કૂપન છે. એને ટોટલ વસ્તુ આવે, અને બિચારા જે નાના માણસો છે ને એને પૂરતા ચોખા કે ઘઉં નથી આવતા. મારે જો ને ઉપર સાહેબને ફોન કરીને કહેવું જોઈશે કે જેટલા ધોરા કૂપન વાળા રહ્યા ને એના કૂપન રદ કરી નાખો. એટલે મારે તો આ ભેજામારી ન કરવી કાયમ ઉઠીને. કાનુડો માજો દેને જસોદા મૈયા, કાનુડો માજો દેને. હે આજની રાત અમે રંગ ભરી રામજુ. હે પ્રભાતે પાછો માગી. દાદા! હા એ તમે ઓલું દીપુ ખુલ્લું છે, કાંઈ દીપુમાં લઈ આવો જાવ. ખોયલું દીપુ? હા મૂચી લઈને જતા હતા, મને હામાં જીડાય ઈ કે દીપુ ખુલ્લું છે. અત્યારે તું લઈ આવી દે. મારે કેટલા ઘરના કામ છે, મને ચિંતા હોય બધું. તે તને નો સિંધે તે મારે કોને ગામના ને સિંધવા જાવું? તો મારે બધા કામ કરવા દીપુમાં એકદમ લઈ આવો તો હું ઘરના કામ ન થઈ જાય. કૂપન ક્યાં મૂક્યું ઈ કયો હવે? એ ઓલી ઓડીમાં પીડ્યું ઠેલીમાં જા કયો કા. આ 5 દીથી તો ઈ તું ધક્કા કરે તો હજી એને નથી દીધું કાઈ. એક વાર આ ગામના ના બાપનામાં શું કરવું? આ દીપુ વાળો એવો ગુડાણો છે ને, કેટલાય દીથી હવે આજ આવ્યો છે, અને આજે અમારે આ ઘૂ 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 કરવા મળશે ને તો લગભગ છે ને આજે વિયો જશે. ઘઉં ચોખા તેલ ખાંડ બધું દીશે. એ હા બધું આપે હે. આ તો લે જા કયો કા. એક વાર આનો કંટારો જ્યારે દેતો હોય ને તઈ મોડો જ પોગે. હટ દે તો બધું સારું. આજ તો આહા 5 દિવસથી દોડા કરતો તો હું, મારો બેટો આવતો નતો. આજ ભેરો થઈ ગયો. ઘઉં ચોખા લાવીને મેકી દીધું. હવે 1 મહિનો ઉપાધિ નહીં. જો આ મહિનાનું લેવા ન ગયો ને તો મારો બેટો તારીખ પડી જાત ને તો પછી નો દે. સારું કર્યું લઈ આવ્યો. બધાયના કાગળિયા કમ્પ્લીટ કરી રાખવા, બધાયના. અને જેટલા છે ને એ બધાયના કૂપન રદ કરાવી નાખો. કાંઈ કહું ચોકાની દઈ દે આજ, ભલે હમણાં મોડું થઈ ગયું. હાલ ને. હા તો રે મોડું થઈ જવાનું દીકરા થાવ હોતે. મારો દીકરો મારો 5 દીથી આજ દુકાન ખોલી હે ને પાછો કે મોડું થાય ભલે થાય. અલકા તારા બાપનો હાથી નથી કાયમ દુકાને આવીને બેહું. અમારે બીજા ધંધા હોય. તે આ તને પગાર દે હે. પગાર દેસાય મારે 100 કૂપનમાં કાંઈ ન વરે. છોટે પીડ્યા હોતે ત્યાં નથી 500 કૂપન તે કાયમ દુકાન આવીને ખોલી રાખું. કૂપન લાય. આ રહ્યું બાપા થેલીમાં. હાલે. એટલે તમારી પાસે કેટલા પૈસા છે? હા હે કેટલી જમીન છે? એ મને કાંઈ ખબર નહીં. મારા દાદાને ખબર હોય કેટલી જમીન મારા છે. દીકરા મારા 4 વ્હીલર લઈને તો રખડે તરતા દો, અને આ ધોરું કૂપન તમને શરમ નથી થતી? એટલે તે આમાં નો આવે. આમાં આવે પણ આર્યા ને આ હાવ ગરીબ હોય ને એને હોય ધોરા કૂપન. તે અમે ક્યાં અહીંયા અમીરના દીકરા હતા, અમે ગરીબ જ છે. એ ભગવાન માતાજી એટલું આપ્યું છે. આમ જો કોક દી ભગવાન માતાજી સાંભળી લીધું ને તો પાછા રહ્યા ને કાગળિયા વીણતા થઈ જાય છે. આ ભાઈ જીકો હોતે મારી યાર માતા કુટ ના કરી. તું કાંઈક આપી દે ને. હવે ઘઉં ચોખા તેલ ને મરચું ને મીઠું ને જેટલું આવતું હોય ને એટલું બધું આપી દીજે. તમે રહ્યા ને અલસો જઈ અને કૂપન રદ કરાવી નાખજો વાંકાને જઈ. ઓ અને ધોરા કૂપન રદ જ કરાવી નાખવાના બધાયના. હા
અલે કરે ભાઈ મારા દીકરા મારા ઇંગ્લિશ તો ભણેલા છે અને ધોરા કૂપન લઈને પહોંચી જાવ શરમ નથી થતી લે તમને એ આ કૂપન મારું નથી લ્યા તને કેટલી ખેલ કેવું આ મારા પણ તાર દાદાનું છે એને કહેવાય કે તું રહ્યો ને કાંઈ હવે ગરીબ નથી અલે આનામ લેતો થેલી મારો બેટો હરિરામ ક્યારનો જ્યો છે હૈયે નો આવ્યો બોલો જ્યારે આવે તઈ પણ જો આ મહિનાનું આપી દે ને તો ઉપાધિ નહીં અને આપણે છે ને આ સરકારને આ મિલકત કાંઈ દેખાડાય નહીં હમણાં જી દે ઈ કાયદા રખાય મારા દીકરા મારા ગામ છે નાનું એવડું હો કૂપનનું અને આખા તાલુકામાં પહેલો નંબર ધોરા કૂપનમાં બોલો આખા ગામમાં આ લગભગ કોઈક 5 કૂપન ઓલા હોય ને તો ભલે એપીએલના અને બધાને બીપીએલના કૂપન શરમ વિનાનું મું આખું ગામ પણ આ સાહેબને આખા ગળિયા દઈશ ને એટલે સાહેબને લગભગના કૂપન રદ કરશે હાલો સાહેબ હા બોલો હા દુકાને જ સૌ હા થર્ડ ઉપર દુકાને જ સૌ હા એ સાહેબ રે ને હું એના જ કાગળિયા તૈયાર કરું છું એ આ હારો નિયમ કાઢ્યો તમે લ્યો હા આમ તો જેટલા મિલકત બધાને લખાઈ લો અને જે મિલકત જાજી હોય ને એના હું તો એમ કહું છું બધાના બીપીએલ માંથી ત્યાં ને એપીએલ ના નો રહેવા દેતા કૂપન હા તે વાંધો નહીં બધાની પાકી મિલકતની લિસ્ટ તમને દઈ દેવાલો હા રેડી હા સારું કર્યું લે ઉપરથી ને એવો નિયમ આવ્યો કે જેને મિલકત જાજી હોય ને એને બીપીએલ ના કૂપન હોય ને એને એપીએલ ના કરી દેવા છે લાય હવે ગામમાં જઈ અને જો ને બધાની મિલકતની લિસ્ટ બનાવી લઉં પણ મારા દીકરા મારાનું હું જો આમણામ જાઈશ ને તો આ ગામના રહ્યા ને માજા મિલકત હાચી નહીં લખાવે મને અને આ રહ્યા ને આ જેની પાસે જે બીપીએલ ના કૂપન છે ને તો એ રદ નહીં થાય શું કર્યું હોય તો મેર પડે જો આવી રીતનો આઈડિયો કરીને જાવ ને એટલે દીકરા મારા બધા રહ્યા ને બધા મારી હડફેટમાં આવી જાય ઈ કરવા દે આ વેલા છે ને આ વેલા જો હમણાં સડી જાય ને આ ભજીયાઈ તો આનો સાયો બહુ સારો રહે હા ઉતરાવો હવે એ ઉતરાવાનો દીકરો ક્યાં થાસ આમાં ક્યાં એટલું બધું આમ અંદર લઈ લે લ્યો બોલો અત્યારે ઘીરે ગેસ થતા સુલાની બળતરા જ વહી ગઈ પણ હું આજ બીજ રહ્યો હોઉં મારે દેતો હાડું સુલો તો હરગાવો જ પડશે દેતવા લઈને હવાન કરીને આજે એકટાણું કરી લઉં રામ રામ બાપા આવો બેહો હા ક્યાંથી ને આવો બેંક મેનેજર બેંકમાંથી હા તે એવું મારું શું કામ પડ્યું એ તમારું કામ નથી પડ્યું એ ઉપરથી સરકારે રહ્યો ને એક સ્કીમ કાઢી છે સ્કીમ એવી કાઢી છે ને હા સમજી ગયો બધાને 5-5 લાખ રૂપિયા દેવાના એ 5-5 લાખ દેવાના છે હા. એમાં ના નથી પણ ધ્યાન ને પહેલા તમારી મિલકત હોય ને એ મિલકત તમારે લખાવવાની તમારી મિલકત રહીને તમારી મિલકત 10 લાખથી ઉપરની થાય છે ને એટલે 5 લાખ રૂપિયા તમને સરકાર લોન આપશે અને વગર વ્યાજે અને આમ જો એ પાસે રહ્યા ને તમારે હપ્તે ભરવાના તમને એમ થાય કે ભાઈ મારે મહિને 5,000નો હપ્તો પહોંચ થાય એવી રીતે ભરવાના આવી અત્યારે સરકારની સુવિધા છે જો તમારે લેવી હોય તો તમારી મિલકત ગણાવો આ મારું બેટું આ સરકારે સુવિધા કાઢી તો જો પેલા આપણે બેંકોમાં લેનમાં રહેવું પડતું હતું હવે આ મેનેજર સાહેબ જ ઘરે આવવા માંડ્યા કેટલી સુવિધા આપે સરકારને કેટલી સુવિધા આપે આ તો લખો બાપા હા જો તમારે લોન લેવાની હોય ને હું તમને કહું એ તમારે મને લખાવવાનું કાંઈ વાંધો નહીં બરોબર
જો પછી આમાં શું થાય, આ કાગળિયા તમારા ઉપર જશે ને પછી કમ્પ્લીટ થાય કે પછી આ બાપાને લોન આપ્યા જોગશે, આ બાપા ભરીએ કેવું છે તો સરકાર આપશે લોન, નકર નહીં આપે. કાંઈ વાંધો નહીં, લખો લખો તમે. હવે મકાનમાં તો તમારે આ એક આ તૂટલું ફૂટલું મકાન એક જ હશે ને? ના સાહેબ, તૂટલું ફૂટલું નથી, બીજા 2 મકાન આમ છે. હે? હા હા બાબા, તો એ મકાનમાં કોણ રે? એ મકાન હે ને મેં ભાડે આપી દીધા છે. એવું? હા, હા, તો 3 મકાન લખો ને. ટાઈમ લખો. હા, તમારું નામ બોલો. નામ છે મારું દાવલાભાઈ. દાવલાભાઈ. આમ જો એક 4 વ્હીલ હોતક છે, એ પણ હું બીજે મકાને રાખું છું. હાસુ જ બોલો છો ને? હા સાહેબ, સાચું જ બોલું બધું. તમને ખોટું લાગે છે? એમ નહીં, હાસુ આમાં હાસુ જ લખાવજો, બરોબર? એટલે તમારી ક્રેડિટ પ્રમાણે તમને લોન આપશે. હું નથી કહેતો 5 લાખ. સરકારને એમ થઈ ગયું કે આ બાપાની ક્રેડિટ હારી છે, આની પાસે મિલકત જાજી છે, 10 લાખ આપી દે. અને અત્યારે 10 લાખ આપે, હવે આપણે ખટકે બટકે ભરવાના, એવી તમારે આવી તો છે જ. લખો લખો. 4 વ્હીલર લખો ને એક. હા, એક 4 વ્હીલ લખો. ટ્રેક્ટરમાં કઈ લખાવવું પડે? હા હા, બધી મિલકત લખાવાની. સમજો ટ્રેક્ટર સાહેબ, હે, એ 2 રે ને જોન્ડિયર ટ્રેક્ટર છે મારે. 2 આખા? હા, તે ટ્રેક્ટર? એ હે ને વાડીએ જ રાખું છું, આ ગામમાં કોઈ દી લાવતો જ નથી. હા હા, તો 2 ટ્રેક્ટર લખો ને. જમીન કેટલી બાપા તમારે? જમીન છે મારે 30 વીઘા. 30 વીઘા. તમારે પોતાની 30 વીઘા ભાગ પડે? પોતાની જ એકલાની, એક જ સર્વે નંબર ઉપર. હા બાપા, તો તમને સમજો, તમે રહ્યા ને બહુ રૂપિયાવાળા હો. મને તો એવું લાગે તમને રહ્યા ને સરકાર 20 લાખની લોન દીશે, 20 લાખની. 30 વીઘા લખો ને જમીન. હા, 30 વીઘા. હા હાલો, 30 વીઘા જમીન. હવે બાપા, હવે તમારે જો ને તમારે કાંઈ નથી દેવાનું, તમારું કૂપન લેતા આવો, અને તમારો કૂપન નંબર લખી નાખું એટલે રેડી થઈ જાય. કાંઈ વાંધો નહીં. લેતા આવો, લેતા આવો. મારો દીકરો મારો છે ને, આમાં તો ધરું કૂપન કાઢીને બેઠો. દીકરા કૂપન દે, તું મને કૂપન દે એટલે તારી ખબર પડે. વાહ ભાઈ વાહ, જામો પડી ગયો. વગર વ્યાજે 5 લાખની લોન વાપરવા મળશે. એ હાલો હાલો સાહેબ, અને આ લોન કેટલા દિન મળી જશે? એ આમ જો બાપા, આ સહી કરો ને તમારી એટલે તરત જ લોન પાય. અરે સહી તો હું કરી નાખું. હા. હવે મેં લખ્યું છે બરોબર, બધું બરોબર જ છે, બરોબર ને? બધુંય બરોબર છે. હું કરી નાખું ને સહી હવે. આ અને આમ જો સાહેબ, હા, ઓલા 2 બુલેટ લખાવવાનું તો હું ભૂલી જ ગયો. તે લખાવી દો, લખી નાખું થઈ જાય. હા, ટેકાઈ દો. લખી નાખો ને 2 બુલેટ. એટલે હું થોડીક લોન વધારે મળે. ક્રેડિટ બંધાય ને, ક્રેડિટ બંધાય ને તમારી, સમજ્યા? આજો. કા સાહેબ? હા, મારા દીકરા પાસે આટલી બધી મિલકત છે અને ધોરું કૂપન લઈને બેઠો, તને શરમ ન ખાતી? કોઈ ગરીબનો વારો આવવા દે, ગરીબનો વારો. હું બેંકનો સાહેબ નથી, હું દીપુ વાળો જ છું. આ તો ઉપરથી સાહેબનો ફોન આવ્યો, ખાસી મિલકત લખાવજો, આ તારું રજીસ્ટર જો ને હું ઠેઠ ઉપર મોકલીશ. આજથી ના તારું કૂપન રદ. અને જો તારે APL માં કરાવવું હોય ને તો જાજે ત્યાં કણ મામલતદારે ત્યાં કરી દીશે. એ ખજુરિયા, એવું ન કરીને ભલામણા, મારા ઘઉં ચોખા આવતા બંધ થઈ જશે. એ ભલે બંધ થઈ જાય, ઘઉં ચોખાની તાર જરૂર નથી. અહીંથી તને દીપુમાં દઉં છું, તું તરત જ ઓલા ઘોઘલા રિક્ષા મોકલી દે, ચોટીલી વેચવા. મને બધી ખબર છે. ખજુરિયા, થોડા ઘણા વાપરવાના લઈ વાપરવાના નથી જોતા, હું વાપરવાના લઉં તો આ કૂપન નો કોઈના રદ થાય. મારો દીકરો મારો લે, એક તો 15 વર્ષ છે એટલે તું કારે કાયમ ધોળા કરતો હોય કા? એટલે તું ગમે એમ કરીને કૂપન બનાવી લીધેલું છે. 2000 આપી દો. નથી જોતા, પૈસા જ નથી જોતા. આમ કરીને જ રદ કરવા. જો પોણા ગામના કૂપન રદ નો કરાવું નાખું ને તો હું ખજૂરીઓ મટી જાઉં. ઘણું સમજાયો, માયનો નહીં. હવે નક્કી મને એવું લાગે છે કે હવે મને ઘઉં ચોખા નહીં દે. આ ચાતી જ મેં બધું લખાઈ દીધું. દાદા, હા, બધું કામ થઈ ગયું છે. જમવાનું બનાવું? હા, તો કામ પૂરું. હા, બધું કામ થઈ ગયું. તે જમવામાં શું ભલા મને આપણે ઓલા દીપુમાં ચોખા ન થયા? આ તે ચોખા બનાવી નાખ. પગારેલા ભાત. વઘારેલા ભાત થોડીક નાખી દીજે ડુંગળી, હા એટલે થઈ ગયું રેડી. હા.
સીતારામ બાપા, સીતારામ ભગત. સીતારામ, આવો 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 સાહેબ. બેહો. હારું? હારું હારું હારું. હવે બાપા, તમારા માટે એક ક્રીમ છે, હા સરકારે કાઢેલી છે. હા હા. જો તમારે લેવી હોય તો તમે હું કહું એનો મને જવાબ તમારે દેવાનો છે. પણ એમાં લાભ અમને શું થાય છે? એ જો લાભ એમાં એવું છે કે રહ્યો ને ઓન સરકારે રહ્યો ને આ બધા નાના માણસો ગામડામાં હોય, ખેડૂ માણસ, હા. હવે એમાં શું થાય કે હવે ખેતી એમને કરવી હોય, હા હા ખેતી કરવી હોય ને ઘરમાં પૈસા હોય નહીં તો ખેતી કેમ કરવી? હા. બરોબર. એટલે સરકારે ઓણ એવી સુવિધા કાઢી છે કે ફરજિયાત જેવી પ્રોપર્ટી તમારી પાસે હોય ને એવડી લોન દેવાની અને વગર વ્યાજે. આ તો હાલે. સમજ્યા? વગર વ્યાજે. વગર વ્યાજે. અને પાછું કેવું એમાં એવું છે સુવિધામાં પાછું એવું, ભાઈ તમે કોઈ ધારો કે કોઈ આપણે છૂટક મજૂરીએ જાતા હોય તો તમારી પાસે મહિને હપ્તો થઈ જાય હા. કે ભાઈ મહિને આપણે આટલા નાખવા છે. હા, હા. અને કદાચ છૂટક મજૂરીએ તેમ ન જાતા ને તમને એમ છે કે આપણે ખેતી ઉપર જ નિર્ભર સેવી હા તો તમારે 4 મહિને હપ્તો નાખવો હોય ને તો તમને 4 મહિનાનો હપ્તો સરકાર કરી દેશે. એમ. હા, કે ભાઈ તમને એમ થાય કે આપણે ભાઈ 5 લાખની લોન લીધી તારો, હા. અને તમારે એમ થાય કે આપણે 4 મહિને આપણે 20,000 નો હપ્તો રાખો તો તમારે 20,000 જ જમા કરાવવાના. એવી સુવિધા હા, છે. એ તો અમારે ભરવો હોય છે એટલો ભરશું. હા. પણ આ છે કેવી રીતે? પણ જો બાપા, તમે તમારી મિલકત તમારી પાસે જે કાંઈ હોય ને એ લખાવો ને એ પ્રમાણે પછી કાગળિયા થાય. લખો લખો હા. લખો. આ તો એવું ન હોય બાપા. આમાં શું થાય ખબર, ગામડાના માણસોને અમુકને નો સમજાવવા પડે. સમજાવવા પડે, અમુકને નો ખબર પડતી હોય એટલે પછી એ કહીશ ભાઈ અમારે એવું કાંઈ નથી કરવું, બેંકુના ધોળા નથી કરવાના આ ને તે ને એમ. એટલે એમ સમજાવી, જો એમને લેવી હોય તો કે, ન લેવી હોય તો થયું. મારી મિલકત ને. હા હા. હવે મકાનમાં તો તમારે બાપા આવડા દેશી નળિયાવાળા જે છે ને મકાન અરે સાહેબ, દેશી નરિયાવાળા નહીં, થાય. અમારે હે ને 2 માળનો બંગલો છે. હવે ખોટું બોલોમાં ક્યાં છે 2 માળનો બંગલો? એ સાહેબ, અહીંયા કણે તમારા દેશી નરિયાવાળા છે. અમારા ગામમાં બીજે પાદરમાં મકાન જમીન છે ને, અહીંયા કણે 2 માળનો બંગલો છે. હા, તો વાંધો નહીં. બાપા, તમારું નામ શું લખું? ભૂરા દાદા. ભૂરા દાદા. ગોરા દાદા. 2 માળનો બંગલો કરું ને? હા, 2 માળનો 2 માળનો બંગલો ને આવડી આ કેટલા વાલમાં જગ્યા છે? 300 વાલી છે ને? 500 વાર રે. આ 500 વાલ હે? હા. હા, બરોબર. હાલો, એક બંગલો ને 500 વાલ જમીન. હા. હવે તો મને તો એવું લાગે છે કે બાપા ગઢપણમાં છે એટલે કાંઈ વાહન તો હશે ને, સાયકલ બાયકલ તો કાંઈ આવડતી નહીં હોય બાપાને. સાયકલ નથી ને? એ સાહેબ, તમે સાયકલ ની ક્યાં વાત કરો છો? કા? અમારે દાદાને 2 ટ્રેક્ટર છે, 2 4 વ્હીલર છે અને 4 તો મોટરસાયકલ છે. હે? હા. તો સારી મિલકત કહેવાય બાપા ભાઈ. બાપા આમ તો તમારે જો ને મને એવું લાગે છે કે 20 થી 30 લાખ રૂપિયા લોન પાસ થશે આવડી મિલકત છે ને એટલે. અને એક તો બાકી રહી ગયું, શું? 4 વ્હીલ નો ખટારો. હે? ખટારો હતી છે બાપાને? કાંઈ વાંધો નહીં, બધું ટેકાવી દો જો. 2 ટ્રેક્ટર, 4 મોટરસાયકલ, પછી 1 ખટારો અને 2 4 વ્હીલ. હા. હવે આમ તમારે બેકમાં રૂપિયા કાંઈ પડેલા કે કાંઈ એવું ખાતું જ નથી ખોલાવેલું? એ સાહેબ, હા. પૈસાની વાત જ કરવા. કા? 50 લાખ રૂપિયા પીડાય છે ખાતામાં. નો હોય. હા. હે બાપા, હાસુ બોલે છે ને છોકરો? ઈ દાદા ભલે આમ જોતા એટલા પીડા મને ખબર છે. અને સાજા હોય ને દીકરા તે ક્યાં જોયા છે? ન હોય એટલા. અરે કાલે જ કહેતો હતા મને એ કે જે આપણે એક ખટારો આવી જાય ને એટલા પૈસા પીડ્યા છે. હા, તો બાપા હશે, તમે ખોટું બોલોમાં. આમ તો આગળના ગઢ ને બધું નાણું હંગરીને રાખે હા. એવા બાપા હોય. 40 લાખ કરી નાખો ને બાપા, 40 લાખ. આ ગુડો ને બાપા. 40 લાખ રૂપિયા, બરોબર? હા. હા, રેડી. હવે કાંઈ મિલકતમાં કોઈ આમ ડોબા બોબા કે એવું કાંઈ નથી ને? એ લખાવી નાખજો હો બાપા તમ તારે. લખો કા? 50 ભેંચ્યું છે તબેલો હે વાડીએ. બાપા, તો તમે આ ભેંસુનો કાંઈ લાભ લ્યો છો ને કે એની લોન નોખી થાય? લોન નોખી થાય. હા. હા, તે 50 ભેંચ્યું તબેલો છે એની હોતન લોન કરી દીજો. તો બાપા આમ જો તબેલામાં તમારે લોન આવે ઓછામાં ઓછી 50 ભેંસો એટલે 1 કરોડ ઉપરની.
અને પાછી બધી ભેંસ ઉપર રહ્યો ને વીમો હોત થઈ જાય વીમો તમારી ભેંસને કાંઈ થઈ જાય ને તો તમારી પૈસા કપાત થઈ જાય તો બાપા પછા ભેંસ લઈ નાખો ને લખો ને બાપા આ બોલી જ જો ગોટારીઓ પછી શું કેવું દાદા આપણે લોન થઈ જાય મોટી સપરી એટલે અને આપણે ક્યાંય વ્યાજ દેવું છે આપણે તો 2,000 ના હપ્તા રાખી 20,000 ના હપ્તા રાખી આપણે તો 4-5 વર્ષ ભરવાના જ છે ને એ પણ દીકરા બધું હાસે હાસું ન કહેવાય સરકાર કહેવાય ત્યારે ઊંધી હાલે ને આપણે બાપા આ તમે લખાવીને એ મિલકત છે બરોબર જો મેં નીચે લખી નાખ્યું આટલી મિલકત ભૂરા દાદા પાસે હયાતમાં છે બરોબર હવે તમારે રહીને એ કાંઈ સહી કરવાની રહેશે આ કરી નાખો બાપા સહી પેડ કાઢું ના ના હે અરે બાપા ઇંગ્લિશમાં સહી વાહ બાપા તો ભણેલા હો બા ચોપડી ભણેલા બા ચોપડી હવે જાને હવે તમારું એક કૂપન લેતા હો એટલે કૂપનના રજિસ્ટર નંબર લખી નાખો અહીંયા એટલે એના આધારે તમે અહીં રહ્યો છો એનો પુરાવો જ જોઈને ના ના બાપા લોન નથી કરવી રેવા દો ને એ બાપા લોન કરી લ્યો આવો લાભ નહીં પાછો મળે હું તો હાસું કહું છું આલો બાપા અહીં એક સહી કરી દો હાલો આઈ ગયા આ સહી તમારે આ સહી આવી ગઈ કા બાપા હા. હા જો હજી જો સહી કરવાની પણ જો હું આ નંબર લખી લઉં ને પછી હો 10 32 68 79 42 બાપા આ કરી નાખો લ્યો બાપા હવે તમારી લોન પાસ થઈ ગઈ લ્યો આય નહીં કેટલાની થઈ કેટલા લોન થઈ પાઈ જો હું તમને કહું હવે આમાં બધું જોઈને હો તમને કહું આલે લાલ લીટા હો લાલ લીટા તમ તાર કૂપનમાં લાલ લીટા કૂપન કેન્સલ કૂપન થયું ને આ તમારું કેન્સલ કેવી રીતે સાહેબ એ તમને શરમ જ નથી થતી ભલામણીઓ તમને કાંઈક નાક શરમ હોવી જોઈએ નાક શરમ હોવા જોઈએ એક ડમ્પર છે 4 મોટરસાયકલ છે 2 ટ્રેક્ટર છે 2 4 વ્હીલ છે 1 2 માળનો બંગલો છે આટલું છે તો તમે આ ધોરું કૂપન લઈને બેઠા છો તમને શરમ નથી થતી હે કે એપીએલ નું કરાવી ન ખાય હવે કોઈ ગરીબનો વારો આવવા દેવાય ગરીબ નથી અરે ઉપરથી સાહેબનો ફોન આવ્યો છે કે પાકી મિલકત લખી અને જેટલાના બીપીએલ ના કૂપન હોય ને બધાના રદ કરી નાખજે મને કે અને હું રહ્યો ને કોઈ બેંક મેનેજર નથી કોણ સૌ ઓળખ્યો આખા ગામમાં જેટલાને રહ્યા ને જેટલા પાસે મિલકત રહી ને એ મિલકત 5 લાખથી જાજી મિલકત થાય ને એના બધાના કૂપન રદ કરી નાખવાના છે માણાને જેને આમ જો મકાન હોય ને રહેવા એને બીપીએલ ના મકાન હોય કજુરિયા 50,000 રૂપિયા લઈ લે અને આર્યું ને આ કૂપન બીજું કાઢ દે ના એ હવે નો નીકળે મારે આમ તો એવા રૂપિયા નથી ખાવાના થતા હું તમને અહીંયા ટાઈમે નહોતો ને મને ગગલાવા માંડો ખબર છે ભૂલી ગયા હો એક દી મોડું થાય ગગલાવા માંડો ત્યારે મારી શરમ ભરો હો એટલે આજ રહીને મારે કોઈની શરમ ન ભરવી હો કૂપન છે ને જે નાના માણસો એના જ રહેવા દઉં બીજા બધાને રદ ન કરી નાખું તો હું ખજૂરીઓ મોટી જાઉં ખજૂરીઓ ઉભો રહેતો આ તને કોઈને ડોટી ડાયો કર્યો તો કે કાયો કા કૂપન લઈને ઓલાને દઈ દીધું દાદા મેં કીધું મોટી જબરી લોન થઈ જાય ને તો આપણે જે 1 2 માળનો બંગલો થઈ જાય એટલે અને તરત ડૂટી ડાયો થયો કે મકાન તમારે ક્યાં હે તું તો આ તૂટેલું ફૂટેલું બતાવતો તો ના અમારે તો 2 બિલ્ડિંગો છે તને આવો કોણ ડૂટી ડાયો કરે છે અહીંયા તું છે ને મારે ખાવા લોટ નહીં રેવા દે આ માન દીપુનું આવતું તું એમાંથી ભેગું કરી અને આપણે રહ્યા ને હમણાં આપણો રોટલો અને હાંકતા હતા જે રૂપિયા કમાઈ આપણે બહાર બીજામાં આમ રોકાણ કરતા હતા ઈમણામાં આપણે રૂપિયાવાળા થતા હતા હે હવે મને લાગે છે તું ગામમાં છે ને મને સાલિયું અને ઠેલી લગભગ હાથમાં લેવરાવીશ ના તું રહ્યો ને કઠિન રોટલો બનાય હવે કઠિન રોટલો જ નીતાન ખાઈ છે આ છે ને 5-5 વર્ષ હવે કઠિન રોટલો જ ખવડાવો તને
મારું કૂપન રદ કરાવી નાખ્યું. લાલ લીટા મરવી દીધા. આવા ગધેડાને છે ને કામેથી જ કાઢી રખાય.